મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે માણકેશ્વર મહાદેવના 7મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર દ્વારા વિધિવત ભોલેનાથની પૂજા કરવામાં આવી હતી. પાંડરવાડા ગામના સમસ્ત બ્રહ્મ સમાજના વડીલો, યુવાનો, માતાઓ અને બહેનોની હાજરીમાં રંગે ચંગે આ ઉત્સવની ઉજવણી કરી મહાઆરતીનો અને મહાપ્રસાદનો લાભ લઈ માણકેશ્વર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય અને હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. બ્યુરો રિપોર્ટ મુકેશભાઈ પંડ્યા, ખાનપુર. નિરાશ થઈને જશે. પિતૃ પૃથ્વી પર નથી આવતો, પૃથ્વીથી 10 ફૂટ ઉપર જ ફરે છે કે વાયુ સ્વરૂપ છે. પૃથ્વી તત્વ અને જલ તત્વ પિતૃઓના પંચભૂત શરીરમાં નથી. ખાલી અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, આ 3 તત્વો એમનામાં છે. માટે જમીન પર નહીં આવે. એટલે વાસ ક્યાં રાખવાનો? નાળીઓ પર અથવા ધાબા ઉપર. એ ત્યાંથી સ્વીકાર કરે. અને તમે નહીં નાખો તો નિરાશ થશે. છેવટે સર્વપિતૃ અમાસ્યાના દિવસે પણ આવશે. આજે તો કોઈ મને આપશે, એ દિવસે પણ નાખો, નહીં તો નિરાશ થશે. અને નિરાશ થાય ને તો પછી અકસ્માત, મહાવ્યાધિ, મહારોગ જેવી આપત્તિઓ કુટુંબમાં આવે. માટે પિતૃઓના તૃપ્ત આપણે કરવા. એ પિતૃઓ પાછા ક્યારે જાય? તો દિવાળીના દિવસે મેરૈયું કરી અમાસના દિવસે. પિતૃઓની અમાવસ્યા તિથિ છે. એક મેળાયું આપણે એટલા માટે કરીએ કે મારા વંશની વૃદ્ધિ થઈ, માટે એ પિતૃ તૃપ્ત વાયુ. પિતૃમાં 2 બતાવ્યા, પૃથ્વી તત્વ અને જળ તત્વ બંને. બાકી 3 તત્વો એનામાં ઉપાસો જે કરતા હોય છે એ એકાદમી વિધિ ચાતર પરંપરા ચાલતી આવતી હોય. અને પછી પૂર્ણિમાના દિવસે મેળાયું કરવાનું. એ દિવસ વચ્ચે કલ્યાણવાળું પુષ્પવા ઓમ ધામંદે વિશ્વંભુવનામધિશ્રીદામંદઃ સમુદ્રે નદ્યંધરા યોગે અપામનિ દેશમિધે
ભગવાન શ્રી કૃષ્ણ જાય છે સર્વ નિકેતન